મિત્રો, આજે અમે આ વિડીયોમાં તમને જણાવીશું કે રાશિ અનુસાર તમારા ઈષ્ટદેવ કોણ છે. હિન્દુ ધર્મમાં કહેવામાં આવ્યું છે કે દરરોજ ઈષ્ટદેવની પૂજા અર્ચના કરવાથી એક વિશેષ ફળ પ્રાપ્ત થાય છે. હંમેશા માટે ઘરેથી નકારાત્મકતા દૂર થઈ જાય છે અને ઈચ્છા મુજબનું ફળ પ્રાપ્ત કરી શકો છો. પરંતુ સૌ કોઈને પોતાના ઈષ્ટદેવ વિશે જાણકારી નથી હોતી. અમે તમને જણાવીશું કે રાશિ મુજબ તમારા ઈષ્ટ દેવતા કોણ છે અને એમની પૂજા કરવાથી કઈ રીતે કિસ્મતના તાળા ખુલી જશે. જેમની પૂજાથી તમને તમારું મનગમતું ફળ પ્રાપ્ત થશે. મિત્રો, દરેક વ્યક્તિના મનમાં એક પ્રશ્ન તો આવે જ છે કે આખરે 33 કરોડ દેવી દેવતાઓમાંથી આપણા ઈષ્ટદેવ કોણ છે. આખરે આપણે કોને આપણા ઈષ્ટદેવ માનીએ? કોણ આપણી બધી મનોકામનાઓ પૂરી કરી શકે છે, જેથી આપણું કુટુંબ હંમેશા સુખી અને સમૃદ્ધ રહે? મિત્રો, તમારી રાશિના દેવતા ભગવાન કોણ છે, એ જ વાતનો અમે તમને આ વિડીયોમાં જવાબ આપીશું. મિત્રો, જો ભગવાન શ્રી કૃષ્ણના કે ભગવાન ભોળેનાથના તમે સાચા ભક્ત છો તો કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ અને જય શ્રી કૃષ્ણ અવશ્ય લખજો. મિત્રો, આપણા હિન્દુ ધર્મમાં 33 કરોડ દેવી દેવતાઓનો વાસ છે. એમાં તમારી રાશિના દેવતા કયા છે એ તમારે જાણવું જોઈએ અને તમારે એ દેવી દેવતાની પૂજા અને આરાધના કરવી જોઈએ. આનાથી તમને ખૂબ જ જલ્દી લાભ જોવા મળે છે. દરેક રાશિ માટે એક અલગ દેવતા હોય છે. મિત્રો, દરેક દેવતાની પૂજામાં એક અલગ પૂજા સામગ્રી અર્પણ કરવી પડે છે. જો તમે પૂજા સાચી રીતે કરો છો તો ભગવાન તમારાથી ખૂબ જલ્દી પ્રસન્ન થઈ જાય છે અને જો તમે ભગવાનની પૂજા ખોટી રીતે કરો છો તો ભગવાન તમારાથી ખૂબ જલ્દી પ્રસન્ન થતા નથી. અને જો તમે ભગવાનની પૂજા ખોટી રીતે કરો છો તો ભગવાન તમારાથી નારાજ પણ થઈ શકે છે. તો આ માટે તમારે તમારા ઈષ્ટદેવને સારી રીતે પૂજા અર્ચના કરીને પ્રસન્ન કરવા પડશે, જેથી તેમની મનોકામના જલ્દી પૂરી થઈ જાય. મિત્રો, એ ઉપરાંત ઈષ્ટદેવની પૂજા કરવાનું એક ખૂબ જ વિશેષ મહત્વ બતાવવામાં આવે છે. પરંતુ કેટલાક લોકો એવા હોય છે જેમણે પોતાના ઈષ્ટદેવ વિશે કદી જાણવાનો પ્રયાસ જ નથી કર્યો અને ન તો તેઓ જાણે છે અને તેમને એ પણ ખબર નથી હોતી કે આખરે તેમના ઈષ્ટદેવ કોણ છે. તો તમે તમારી રાશિ દ્વારા પણ તમારા ઈષ્ટદેવનો પતો લગાવી શકો છો અને તેમની પૂજા કરવાથી તમને એક વિશેષ લાભ પ્રાપ્ત થશે. મિત્રો, પ્રત્યેક દેવી દેવતા કોઈ ને કોઈ ગ્રહ સાથે સંબંધ તો રાખે જ છે. આવી સ્થિતિમાં જો કોઈ દેવી દેવતા જાતકની કુંડળીની ગ્રહ સ્થિતિ સાથે મેળ નહીં ખાય તો જાતકને પૂજા પાઠનું અનુકૂળ પરિણામ કદી નહીં મળે. અને લોકો વિચારશે કે અમે તો દિવસ રાત ભગવાનની પૂજા પાઠ કરીએ છીએ અને નિરંતર તેમના ભજન કીર્તન કરીએ છીએ, પરંતુ છતાં પણ અમને કોઈ ફળ જ નથી મળતું. કેટલીક વાર તો ગ્રહ દશાના વિપરીત દેવી દેવતા પસંદ કરવાથી જાતકને ખૂબ વધારે નુકસાન ઉઠાવવું પડે છે. મિત્રો, માન્યતાઓ અનુસાર પોતાની કુંડળીની ગ્રહ સ્થિતિ અનુસાર જ દેવી દેવતાઓની પસંદગી કરવી ખૂબ જ શ્રેષ્ઠ હોય છે. કુંડલી અનુકૂળ દેવી દેવતા જાણવા માટે જાતકની કુંડળીનો પ્રથમ ભાવ, પંચમ ભાવ અને નવમ ભાવમાં પસંદગી કરવી ખૂબ જ ઉત્તમ કહેવાય છે. મિત્રો, કહેવાય છે કે જ્યારે વ્યક્તિ જન્મ લે છે ત્યારે ગ્રહ નક્ષત્રનું ખૂબ વધારે મહત્વ છે. જન્મ લેતી વખતે જ્યારે ગોચર અને ચંદ્રમાં જે રાશિ હોય છે, જાતકનો આ રાશિમાં જન્મ કહેવાય છે. આવી સ્થિતિમાં રાશિ અનુસાર તમને તમારા ઈષ્ટદેવનો પતો ખૂબ જ સરળતાથી લાગી જશે. મિત્રો, આકાશ મંડળમાં 12 રાશિઓ છે, જેમાં 28 નક્ષત્રો ભ્રમણ કરે છે. વ્યક્તિનો જન્મ કોઈને કોઈ નક્ષત્રમાં તો અવશ્ય થાય જ છે અને દરેક નક્ષત્ર કોઈને કોઈ રાશિ સાથે સંબંધિત જરૂર હોય છે. મિત્રો, હિન્દુ ધર્મગ્રંથના પવિત્ર ગ્રંથ અગ્નિ પુરાણમાં પણ એ જ કહેવામાં આવે છે કે પોતાની રાશિ અનુસાર દેવી દેવતાઓની પૂજા કરવાથી આપણને ખૂબ જલ્દી શુભ ફળ મળે છે. તો મિત્રો, વિડીયોમાં આગળ વધતા પહેલા ચેનલને સબસ્ક્રાઈબ કરીને, વિડીયોને લાઈક કરીને, પાસેની બેલ આઇકોનને જરૂર દબાવીને અને
આ વિડીયોને તમારા મિત્રો સાથે જરૂર શેર કરજો, જેથી તેઓ પણ આ માહિતી જાણી શકે. ચાલો મિત્રો, હવે વિડીયોની શરૂઆત કરી. નંબર 1, મેષ રાશિ. મેષ રાશિના જાતકો સૂર્યદેવ કે પછી ભગવાન વિષ્ણુને પોતાના ઈષ્ટદેવ માની શકે છે. આમની પૂજા કરવાથી હંમેશા તમારું કલ્યાણ થશે. મેષ રાશિનો સ્વામી ગ્રહ મંગળ છે અને તમારું જીવન શાંતિ ભરેલું રહેશે. નંબર 2, વૃષભ રાશિ. વૃષભ રાશિના જાતકો ભગવાન વિષ્ણુને પોતાના ઈષ્ટ દેવતા માની શકે છે. ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી જીવનમાં ક્યારેય કોઈ વસ્તુની કમી કે સમસ્યા પેદા નહીં થાય. વૃષભ રાશિનો સ્વામી ગ્રહ શુક્ર હોય છે. નંબર 3, મિથુન રાશિ. મિથુન રાશિના જાતકો માતા લક્ષ્મીને પોતાના ઈષ્ટદેવ માની શકે છે. આમની પૂજા કરવાથી તમે ભૌતિક સુખ મેળવી શકશો. બુધ ગ્રહની આ રાશિવાળા જાતકો કાગળનું પાનું પહેરીને લાભ મેળવી શકે છે. નંબર 4, કર્ક રાશિ. રાશિના જાતકો ભગવાન હનુમાનને પોતાના ઈષ્ટદેવ માની શકે છે અને ઘરની દક્ષિણ દિશામાં પંચમુખી હનુમાનજીની તસવીર લગાવવી. હનુમાનજીની પ્રાર્થના કરવાથી તમને જીવનમાં ક્યારેય નિષ્ફળતા નહીં મળે અને હંમેશા તમારી આસપાસ સકારાત્મક ઉર્જા બની રહેશે. કર્ક રાશિના જાતકોનો સ્વામી ચંદ્ર હોય છે. નંબર 5, સિંહ રાશિ. સિંહ રાશિનો માલિક ગ્રહ સૂર્ય હોય છે અને ગણેશજીને તમારા ઈષ્ટદેવ માનીને તમારે પૂજા કરવી જોઈએ. ગણેશજીને ઈષ્ટદેવ માનીને પૂજા કરવાથી તમારા બધા વિઘ્ન દૂર થઈ જશે. જીવનમાં ક્યારેય કોઈ વસ્તુની કમી નહીં આવે. સૂર્ય આ રાશિનો સ્વામી છે. નંબર 6, કન્યા રાશિ. કન્યા રાશિના જાતકો માતા કાળીને પોતાના ઈષ્ટદેવ માની શકે છે. મા કાળીની પૂજા કરવાથી લાભ થશે. કન્યા રાશિના જાતકોનો સ્વામી બુધ છે. મા કાળી આ રાશિના ઈષ્ટદેવ હોવાથી નકારાત્મકતા કે નિષ્ફળતાને ક્યારેય તમારી આસપાસ ભટકવા પણ નથી દેતા. નંબર 7, તુલા રાશિ. તુલા રાશિના જાતકો ભગવાન શિવના બીજા રૂપ કાળ ભૈરવ અથવા શનિદેવને પોતાના ઈષ્ટદેવ માની શકે છે. આનાથી તમારા જીવનમાં ક્યારેય કોઈ શત્રુ તમને હેરાન નહીં કરી શકે. ખુદ શનિદેવ જેમના ઈષ્ટદેવ છે એમને ક્યારેય કોઈ વસ્તુની કમી નહીં રહે. સમાજમાં તમને હંમેશા માન સન્માન મળશે. આ રાશિનો સ્વામી શુક્ર છે. નંબર 8, વૃશ્ચિક રાશિ. વૃશ્ચિક રાશિના જાતકો કાર્તિકેયજીને પોતાના ઈષ્ટદેવ માની શકે છે. દરરોજ કાર્તિકેયની પૂજા કરવાથી તમારા આત્મબળમાં વધારો થશે અને સાથે જ શક્તિઓમાં પણ વધારો થાય છે. વૃશ્ચિક રાશિના જાતકોનો સ્વામી મંગળ છે. નંબર 9, ધન રાશિ. ધન રાશિના જાતકો હનુમાનજીને પોતાના ઈષ્ટદેવ માની શકે છે. હનુમાનજીની પૂજા અર્ચના કરવાથી હંમેશા મંગળમય જ રહેશે. ધન રાશિનો સ્વામી ગુરુ હોય છે અને ગુરુને પીળી વસ્તુઓ વધુ પસંદ હોય છે. નંબર 10, મકર રાશિ. મકર રાશિના જાતકો દુર્ગા માતાને પોતાના ઈષ્ટદેવ માની શકે છે. દુર્ગાજીની પૂજા કરવાથી આ રાશિના જાતકોને વિશેષ લાભ થતો હોય છે. મકર રાશિના સ્વામી શનિ છે. નંબર 11, કુંભ રાશિ. કુંભ રાશિના જાતકો ભગવાન વિષ્ણુ કે પછી માં સરસ્વતીને પોતાના ઈષ્ટદેવ માની શકે છે. કુંભ રાશિના વ્યક્તિઓનો સ્વામી શનિ હોય છે, જેથી તમારા કોઈ કામમાં ક્યારેય પણ અડચણ પેદા નહીં થાય. તમારું જીવન હંમેશા સુખમય રહેશે. નંબર 12, મીન રાશિ. મીન રાશિના જાતકો શિવજીને પોતાના ઈષ્ટદેવ માની શકે છે. સાથે દરેક પૂર્ણિમા પર ચંદ્રને પૂજા અર્ચનાની વસ્તુઓ ધરવી. મીન રાશિનો સ્વામી ગુરુ હોય છે. આનાથી તમારો પરિવાર નકારાત્મક ઉર્જાથી દૂર રહેશે. તમારા કોઈ પણ કાર્યમાં કોઈ પણ પ્રકારની અડચણ પેદા નહીં થાય. તો મિત્રો, અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરીને કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ લખી નાખજો અને જલ્દીથી અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવી અવનવી માહિતી આપને સમયસર મળતી રહે.